મિત્રો, મુકેશ અંબાણીના ઘરમાં દરરોજ 4000 જેટલી રોટલી બને છે. મિત્રો, આ વાત સાંભળવામાં થોડીક આપણને વિચિત્ર લાગે, પણ આ સત્ય છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે મુકેશ અંબાણી પોતાના રસોડામાં એમ કહી શકાય કે એમના એન્ટેલિયાના 400 કર્મચારીઓ માટે પણ ભોજન બનાવે છે. આ જ કારણ છે કે તેમના ઘરે દરરોજ ઓછામાં ઓછી 4000 જેટલી રોટલીઓ બને છે. હવે મિત્રો, તમને જાણીને એ પણ વિચાર આવે કે આટલી બધી રોટલીઓ કોણ બનાવતું હોય છે અને કુક એટલે કે રસોઈયા તરીકે જે કામ કરે છે એનો પગાર કેટલો હોય છે, આ એન્ટેલિયામાં કામ કરવા માટે કેવી લાયકાતો જ હોય છે. સાથે એ પણ જણાવીશું કે અંબાણી પરિવારને ભોજનમાં શું ગમે છે અને શું પસંદ છે, એટલે કે તે શું ખાય છે. જો તમે પણ જાણવા માંગો છો તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક અવશ્ય કરી દેજો. અંબાણી પરિવારના કિચનમાં આ રીતે બને છે રોટલી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અંબાણી પરિવારમાં રોટલી મશીન દ્વારા બનાવવામાં આવે છે. આ રોટલી બનાવવાનું મશીન એકસાથે હજારો રોટલી બનાવે છે. લોટ પણ આ મશીનમાં જ બંધાય છે અને રોટલીની લોહી પણ આ મશીનમાં જ કપાય છે. એમ સમજો ને કે આ મશીન તમામ કામ કરે છે, માત્ર લોટ જ નાખવાનો હોય છે, એટલે અમુક સેકન્ડની અંદર રોટલી બનીને તૈયાર થાય છે. આ મશીનના નિર્માતાએ દાવો કર્યો છે કે અંબાણી પરિવારના ઘરથી લઈને ભારતની સૌથી મોટી તાજ હોટલથી લઈને સૌ સુધી આની કિંમત લાખોમાં છે. આ સૌ સુધી પહોંચવી જોઈએ. અંબાણી પરિવારમાં માત્ર તેમના માટે જ નહીં, પરંતુ તેમના ઘરમાં કામ કરતા 400 નોકરો માટે પણ હજારોથી વધુ રોટલીઓ બનાવવામાં આવે છે. લગભગ દરરોજ 1000થી વધારે રોટલીઓ બને છે. મિત્રો, રોટલી એક ખાસ શૈલીમાં બનાવવામાં આવે છે. હવે તેમના રસોઈયા વિશે જો વાત કરીએ તો મુકેશ અંબાણી તેમના કર્મચારીઓની સુખ સુવિધાનો સંપૂર્ણ ખ્યાલ રાખે છે. ત્યારે દોસ્તો, હવે આપણે જાણીએ કે આખરે અંબાણી પરિવારને ખાવામાં શું પસંદ છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે અંબાણી પરિવાર સાદું ભોજન લેવાનું ખૂબ પસંદ કરે છે. તેમના પરિવારમાં ગુજરાતી ફૂડ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તેમજ મુકેશ અંબાણીને એમના ભોજનમાં દાળ ભાત અને રોટલી પસંદ છે. વાસ્તવમાં લોકોને જાણવાની ખૂબ રુચિ હોય છે કે તેમના 27 માળના ઘર એન્ટેલિયામાં ભોજન કેવી રીતે રાંધવામાં આવે છે. મિત્રો, મુંબઈમાં સ્થિત એન્ટેલિયા હાઉસ મુકેશ અંબાણીનું ઘર છે. એન્ટેલિયા વિશ્વના સૌથી 10 મોંઘા મકાનોમાંનું એક છે. 27 માળના ઇમારતમાં 600 કર્મચારીઓ કામ કરે છે અને આ 600 કર્મચારીઓ તેમના કામમાં નિષ્ણાત છે અને તેથી જ તેમને તેમના કામ માટે ભારે પગાર પણ આપવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એમ કહી શકાય કે એમના કુકની સેલેરી 2 લાખ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હીમાં ધારાસભ્યનો પગાર 90,000 રૂપિયા છે. તો દોસ્તો, આવી સ્થિતિમાં મુકેશ અંબાણીની આવક ધારાસભ્યોની આવક કરતાં પણ એમના સેલેરી વધારે છે. ત્યારે દોસ્તો, અંબાણીના મોટાભાગના સ્ટાફનો પગાર એટલો જ છે. અંબાણીના કેટલાક સ્ટાફના બાળકો પણ વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. અંબાણીના સ્ટાફમાં અંબાણી એવા લોકોને પણ મદદ કરે છે જેઓ અભ્યાસમાં ખૂબ જ સારા છે. મુકેશ અંબાણીને સાદું ખાવાનું જ પસંદ છે. અંબાણી એમ કહી શકાય કે સાદું ખાવાનું અને સાદું જીવન જીવે છે. પોતે સાંજે પણ એ જમીને ચાલવા નીકળે છે. આ ઉપરાંત વહેલી સવારે ઉઠે છે અને વોકિંગ માટે નીકળે છે. એમને સ્વાસ્થ્ય માટેની ખૂબ તકેદારી રાખે છે. ત્યારે દોસ્તો, મુકેશ અંબાણી સાથે જોડાયેલી તમામ વાતો ખાસ હોય છે. માટે અંબાણી પરિવાર વિશે લોકો જાણવા માટે સૌ ઉત્સુક હોય છે અને વધુમાં વધુ જાણવા માંગતા હોય છે. દરેક કામના લીધે જ અંબાણી પરિવાર હંમેશા સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે. ત્યારે દોસ્તો, આપણે જાણીએ છીએ કે હવે આનંદ અને રાધિકાના લગ્ન પણ થઈ ચૂક્યા છે. ત્યારે દોસ્તો, આ દંપતીને કોમેન્ટ બોક્સના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.